એ મારા રોયા સગના એ આવી હરીફાઈ નથી રાખવાની તારે આમથી માણાની જરૂર છે ને એ મને રાખી દીધી હોત તો હું આમથી હાથ સોપડી ભણેલી સૌ એ ગંગામાં એ એમ નો હાલે તમાડું ગામના તરત વાંધો ન ઉઠાવે એલી એ સુમલી એ કાયો કાલ એ આપણે બે સરપસમાં તો નો આવ્યું પણ એ સરપસનું માણા બની તોય કાઈ રૂપિયા થોડા ખાવા મળશે હાલ કાયો કા આવો એ પણ આયા કા ઊભા રહી ગયા હાલો ને એ મારી માં એ ઓલી રેખલીને હાથ કરતી જઈ એ નકરી આપણા માથા ખારી થાશે બોલ છે નહીં પાછી એ રેખલી એ હવે ઈ મારી માને નથી લઈ જાવી ઓલા લાખ રૂપિયા એમાં રાખ્યા છે લાખ રૂપિયા ઈ જીતી જશે આપણે બે નહીં કઈ ભાગમાં આવી કે ઈ તો જીના કિસ્મતમાં હોય ને ઈને રાવશે એ હું રેખલીને હાથ કરું નકર ગટ છે એ રેખલી એ મારી માં આહીએ અલી મુઈ તૈયાર થાતી હતી હું એ મને તેવું થાય છે કે લાખ રૂપિયા જીતી લઉં અને એનું માણા હું બની જાઉં હવે હાલતી થા હાલતી મારે બનવું છે એનું માણા એ મારે તો પૈસા કમાવા હાલો કાયગા એટલે જો મારી છોડીને હોતે મે આયરે લીધી હે એ હાલો અને આ તો લાખ રૂપિયા જેના ભાગમાં હોય ને આવે નકર હું તો જો ભણેલો હોઉં નહીં અને મારે આ આડાવરા સરપંચના કામ હોય ને કબુ દાદા એટલે એકાદો ભણેલો હારો માણા હોય ને તો એ કયું બયું કરવા થાય એટલે મેં હરીફાઈ રાખી લ્યો હા અને આમ સેટું રહેવાય ગંગામાં તમને ગૌ દાખાન માર કેવું આજના સરપંચનો માણા તો હું બની એ ગંગામાં આ શું તમે આયા ગવાર જેવા આવી જાહો એ મને ઉઠાડાય નહીં ઓહોહો લે મારી માં કઈ મારા હાથથી ન આવતું અને હવારમાં ઢોલ વગાડ્યો તો દાંડી લઈ નો 9 વાગ્યા લગાડ પડ્યું રેવાય મારી માયું એ હવે કેટલી વાર છે હવે બધા આવી જાય કોઈ ગામમાં બાકી ન રહી ગયો ને એ બધા આવી જાય હવે દોઢા બુઢા હે ઈ તો તમારા કામના માણા નથી આ તો ઈ તમારું હાસું આ તો લાખ રૂપિયા તો આમ તો બાનું છે દેવાના તો છે જ પણ મારે એક ખારા માણસ જરૂર હતી ને એના હિસાબે જો મેં આ હરીફાઈ રાખી છે બીજું બધું ઠીક બાકી હરીફાઈ રાખીને ઈ મને તો મજા આવી હો ઠીક હું સરપંચ બન્યો તે પછીનો ગામમાં બધાને હારું હે ને કાંઈ તકલીફ નથી ને સારું છે હવે તો વાંધો નહીં ઈ હવે ચાલુ કરો ને કઈ રીતની હરીફાઈ હે જોવો આમાં બધી ચીઠીઓ લખેલી તમે કોઈ અહીંયા આવશો ને તોય નહીં પાડો અને અહીંથી તમારે આમ દોરો ખેંચવાનો છે જેના કિસ્મતમાં જે નીકળશે એવડું એ કરવાનું જો લાખ રૂપિયા નીકળે તો લાખ રૂપિયા દઈ દેવાના અને મારો માણા બનવાનું નીકળશે જો 5 વર્ષ પગાર દઈશ તમ તારે બધા સાંભળી લીજો મારા ઘરનો હું પગાર દેવાનો સૌ એમાં જો પણ મારા માણાનું નામ નીકળ્યું ઈ ને એ સગના મારા રોયા એ હું એમ કહું છું કે મને માણા ઇમરામ બનાવી લેને આમે લગન કરી લેવાય કા એટલે હે ને હું હંમેશા કેલીએ માણા બની જાવ લે સરપંચ નતો બન્યો તેદી તો માગુ લઈને મારા બાપા આયા હતા ત્યાં તો ધન લખાણ ના પાડી દીધી અને અત્યારે તો મારે હારા હારા માગા આવે છે સરપંચ બન્યો પછી પણ મારા જેવી સોડી મળશે નહીં હો અહીંયા વઈ જા ભાગ ભાગ તો ફલકડા વેડા કરતી છે મારથી લગન કેલે ભૂંડી લાગે સફાઈ મારી હવે પણ આમ લાઈન માં કાંઈક હરખા માણા ગોડ્યા રહ્યો તમે એ તો યાર રેખલીના કિસ્મત હશે ને તોય હું માણા બની જાઈશ હાલો થઈ જવાના કરો પેલો વારો મારો હો લેન માં હું રહી જાઉં એ આંકર માર છાની માની લે પાછી લઈ તમારી માં આગરે ડોસી ડોસી આગરે તો અમે આઈ વાહે લેન માં ઊભા હે લે અલી પણ હું રેવા દે તો તારા ના અહીંયા ઊભી રહે એ વારો તો પેલા હું જ લઈશ પેલો વારો તો હું જ લઈશ એ હાસી વાત છે ગંગામાં આયા હન પેલા હવારના અહીં ઊભા છે 7 વાગ્યાના તે પેલો નો આવે ગંગામાં એ કરો ચાલુ હાલ બેટા આમાં ઉપાડો ને હા ઉપાડો તમને ગમે રેજો બાર હાલો ઈ કીથી તમારી ઉભારો કાઢ લઉં હા ગંગામાં જો કાંઈ ચીટિંગ નથી કરી હો મેં તમ તારે હા લેને ભગવાન ગંગામાં ઓલા સરપંચનો માણા નો આવવો જોઈએ અને લાખ રૂપિયા નો આવવો જોઈએ શું છે આમાં મરચા ખાવાના ગંગામાં મરસુક નીકળ્યું છે અને જે કાયદેસર નું આવતું હોય એ લઈ જવું પડે આ બે મરસા તમારે ખાવાના જ હોય મંડો ખાવા આવી જઈ રે આવી જઈ કેમ થયો ડોશી ખાઈ વાર જે થૂકતા નહીં આ લે તારો વારો આયો હવે
હાલે તારો વાર ઉપાડે. હે ભગવાન એ હું તમને એવી પ્રાર્થના કરું કે મારામાં કા લાખ રૂપિયા ને કા સરપંચનો માળા જ આવવું જોઈએ. લે 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 ગોચ ગોચ. રે આવે બસ. હે ભગવાન હે ભગવાન હે ભગવાન હે ભગવાન મારામાં લાખ રૂપિયા દો વજન કા સરપંચનો માળા. બધા ઈ હાટું દયા. અમે આયા કઈ લાઈનમાં કેરોસીન લેવાનો થાયા લે. ક્યાં કહું તમે કેરોસીન લેવા આયા હો? શું છે? 1 લાખ રૂપિયા. હો એ હું 1 લાખ રૂપિયા હવે જીતી. હાંભળ રોકડા જ નથી દેવાના. ચેક લખીને હમણાં તને દઈ દઉં, બેંકમાં જઈને વટાઈ આવજો. હા તો વાંધો નહીં. આવતર સાઈડમાં. ચેક આપજો ખરા. હો એ મગન, તું આપણો ઘરનો માણસ કહેવાય. તું બધું સમજ. તું વયો જા હંધાય વાય. હાય હાય. એ કાઈ તમને ગયા જેવું લાગતું હોય તો પાછો રાખો આય એ કડવું. ના 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 અમાર વારો લઈ લો ને પેલા. એ બાપા જોજો મારા સરપંચનો બની જાજો એટલે આપણે હોદો સંભાળવાનું થાય. લોટ બધે જા. માર બાપાને સરપંચનો હોદ્દો હાથમાં આવી જાય. આ સરપંચ તો ભણે તો માર બાપા હું ભણેલી એટલે હું જ કામ કરીશ. રેજો ટપુ દેજા કીઠ્યું આમાં એમ તો કિસ્મત છે આમાં તો. મારા બાપાના કિસ્મતમાં છે કે મારા બાપા જ બનશે. પણ માણા બનાવવાના સરપંચ નથી બનાવવાના. પણ હું સરપંચનો માણસ જ કહું છું એટલે પણ મારા બાપાને એટલું ન આવડતું એટલે એને ભિખારી બનવાની એક્ટિંગ. ટપુ દેજા આઈન કાગી રાવો. આગળ આવો. હવે ભિખારી કેમ ભીખ માગે એ રીતે ભીખ માગવાની હામ કરીને એ મને કઈક દો મારા બાપ રોતા રોતા ભીખ માગવાલો. આઈન કા માગો બધે આવડા ને બધાય પાઈ. હાલો. એ મને કાઢી દો એ જો કોકાને 5 રૂપિયા. આયા 5 રૂપિયા જ નથી. કહેવાય તો એમાં આવી. એ બસ બસ બાપા. બસ આપણે એક્ટિંગ એટલી જ કરવાની છે. બીજા કોક નું વાત તો લાંબી કેટલી ભીખ ગામમાં માગવા કાઢે જ ને એ તો. બાપા અહીં ઉભા રહી જાવ સાઈડમાં. આ ગંગા ડોસી આય મરો યા ન જાવ. તું આમ વયો જા ને. હારી જાઓ. 90 લાખ રૂપિયા જીત્યું હતું તાર દઈ જ દેવાના હતા. હાલ ભૂલી દયા. ન જતા હો મને લાખ રૂપિયા દેવાના. અરે સારા જ દઈ દઉં. એ બાપા તમ તારે ઉપાધિ કરતા ને તમે ભીખ ભલે માંગી હોય પણ આ તમારી સોડી રેખલી રહી ને ઈ સરપંચનો માણા બનશે. થઈ ગયો હા. હવે દયાના કિસ્મતમાં હું હે ને એવું જોઈ જવું ખોટું જરીએ ન કરું. હે ભગવાન એ લાલ મરચું હજી એકાદું હોય એની આવી જાય તો ટમેટું. ડીજો 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 ડીજો. એ કાઈ વાંધો નહીં અમે ટમેટું ખાઈ લીશું. ઈ તો શા જા મારી માં ખાવું જ પડે ને. હાલો હાલો આમ સાઈડમાં જાઓ અમારો વારો આવે. એ નવી વહુનો વારો આવ્યો હે ગામના. દીકરી કાઈ ખારું હારું આમાં આવે. લેવા જાવ હારું હારું મારી માં તાર હાટું. એ મુરો ખાવાનો હે. જોવી શું નીકળે હે એમ નો ખબર પડે કાઈ પાથરી. સરપંચનું માણા તો રેખલી જ બનશે. શું છે? રોવાની એક્ટિંગ. નવી વહુને રોવાની એક્શન આવી હે હવે. ઈ તો ખબર પડે ને એના માના ઘરેથી આવી તે હાય કેમ રોય વઈ હું તો જાણવા નથી જઈ પણ અત્યારે તો જોઈ લાવ. મારે તો સરપંચનું માણા બનવું તું હું કાઈ તો રોવાનો વારે બસ હવે રોઈ લીધું ઘણું સાઈડમાં વ્યા જાવ. હવે તો હું માણા બની જાઉં સરપંચ. એટલે મારી માં ઠેકડા મારમાં હજી તો એમાં ઘણું બધું બાકી છે. એ મગનને તો આગળ જાણે. હા મને ત્યાં વાયા કાઢ મૂક્યો તો. હવે તો મારો વારો આવ્યો છે ડબ ન કરવાનું જરાય. એ હા બાપા. નકર આના સરપંચ હશે ને તો હંગાડી દઈશ. ખેંચ ને તારા કિસ્મતમાં શું હોય સી ખબર. એ લે વીરે પેલા ભગવાનને પ્રાર્થના કરવી દે. હે ભગવાન મારી પ્રાર્થના સાંભળજો. સરપંચમાં તો નથી સાંભળી પણ મારા વાલા આમાં મારી પ્રાર્થના સાંભળજો કે સરપંચનું માણા હું બની જાઉં. અને ભગવાન તમને ખબર હે ને હું માણા બનવું એટલે કઈ રીતે બનું. એ ભગવાન મુરો આવવો જોઈએ. એ પણ ઈ તો ખેંચાઈ જેલી છે. મારી માને એટલી ભાન નથી જોઈતી નથી. આમાં કે
એટલે બહુ કાઢ છે આમાં નામાં આ ક્યાંય ખાતે પછી ખબર પડે રે હજી પાછી હરખામાં શું હોય પછી ખબર પડે એ હું જોતો આવું હો ખોટું જરીએ નથી કરતો તમને બધાને ખબર છે ને આમાં જીરો આમાં જીરે ટપુડી આમ તો સો પણ આને તો કેટલો હરખ માતો નથી. શું છે કૂતરું બોલવાનો અવાજ કા કેમ થયું માણા બનવું કા મારા બની ગઈ મારી માં ભૂંડી લાગી ગઈ તે મુંજો મારો ભૂંડિયો લાગો છો વેવલીની ચાવી નાઈ હવે કઈને ચાલુ હા કેવો વારો દીધો ભગવાન તમે તો મારી પ્રાર્થના ન સાંભળી હવે કોણ બાકી રહ્યું મગન બીજું કોઈ નથી ને ના મગન હવે હા ભાઈ હા હવે તારા કિસ્મતમાં મારું માણા બનવાનું લખ્યું છે તો તું આખી જિંદગી આજીવન 5 વર્ષ સુધી તો રહેશે જ તું મારો માણા એમ ને હા ગેરંટી સાથે કાઢી શું નીકળે છે પાકું ને હા એ જોઈ લીજો જોવું હોય તો હા તું હું લાંબુ ટૂંકું મોઢું કરે ન કયામાં અમે કઈ ગયા કરી જોતો આવું હું શું છે સરપંચ નો માણા જોયું ને સરપંચ નો માણા હું બની ગયો હવે તો આનો બાયો હાથ કહેવાય આ બાપા હા વેવલીના ખામા આમ થાય તો એનો ગોલો જતો એ ગોલો કેનમાં મારે એને પગાર દેવાનો અને ગામના મેં બધાને સાનસ આપ્યો હતો તમારા ભાગમાં ન નીકળ્યું એમાં હું શું કરું બરોબર ને હા બાપા હાલો આપણે હજીરે ચીઠી બદલાવી નથી નાખી ને એમ કરી અરે બાપ નામ એવું ગયા કોઈ દી કરું નહીં અને જેદી હું સરપંચ છો ને તેદી મેં ગોરાની સાક્ષીએ હમ ખાધા હતા કે 5 વર્ષ સુધી છે ને કાંઈ હું કહી દઈશ જ નહીં આવડું હાસું ને મગન હા હાસુ તો અને ગામની રક્ષા કરીશ અને મેં મારા ઘરે બાથરૂમ ન બનાવ્યું તમારા બધાને ઘરે મેં બાથરૂમ બનાવી દીધા તો તમારી ગામની સેવા કરવામાં હું વાહે રહી ગયો મારા ઘઉંય નાના રહી ગયા એટલી તો તમને ખબર પડે કે ન પડે એ હારું હારું એ હાલો આપણે હાલો એ ટપુ દાદા એ અગદી આવજો ઘઉં પાવા હે સદ ને આવશું બસ એમાં શું અને એ મથુરિયા એ મગન હા ઓલાને હે ને હાંજ ન પડે ને ત્યાં લાખ રૂપિયા ચેક લખીને દઈ દીજે હા અને લઈ જજે તમતાર માર ઘેરાવી એ હું હજી કહું મારા લગ્ન કરવા હે અલી જાને એ મારા લાખ રૂપિયા ભૂલી ન જા ને એ તારો શેર એ ઉભી રહે પાછી હેલા મગન આવ આમ તું માર બૈરું અને એક કોઈ તો ઉંમર હવે નીકળતી જાય બાપા પણ સરપંચ હો ધારે ગોઠવી ન થા ભલા મણા હે હું તો હાસું કહું છું કરી નાખશું હા લે હમણાં તારીખ લઈ લઈ હાલ. શરમાણી એ મગન દાદાને એમ થાય ને કે મેં સરપંચને છોડી દીધી ઈ હાસુ એ હાજે માગુ લઈને જા હા તો હું જવા તે હાજે એમાં શું હોય અને મારા બાપાને લેતો જજે કરી કંકુ ના અને ઓન ને ઓન વિવાહ વગડાઈ જ નાખો હા, હો. લેવા ગયો હાલો આ લઈ લઈ ફરી